ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. ગયા છે 8:30 અને અહીંયા અમારા ભગવાનજી અને મમ્મી ભગવાનની સેવા કરે છે. મમ્મી જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. હા એ જ ને. હવે રાતે બહુ જાગેર હતા, હમણાંથી ખબર નહીં. બસ આજે જવાનું છે મારે અને દીજુને મારા પપ્પાના ઘરે દહેગામ, જે આજે શ્રાદ્ધ છે દાદાનું, મારા દાદાનું શ્રાદ્ધ છે, તો શ્રાદ્ધ જમવા જઈએ છીએ. તો બસ અહીંયા ચા નાસ્તો રેડી છે, કિચનનું ઓલમોસ્ટ કામ પતી ગયું છે. બસ હવે દીજુને ઉઠાડીએ. દીજુ કાલે બા દાદા જોડે જ સૂઈ ગઈ હતી, હે ને દીજુ? હે ને? મારા દીકરાને મોઢા ઉપર સ્માઈલ જ હોય, જઈ ઉઠે તો કાનું તું ક્યાં સૂઈ ગયો તો? હે બા દાદા જોડે સૂઈ ગયો તો? કાલે રાતે કેટલું રમ્યો તું? એમ છું એકલું સ્માઈલ કરે. કેટલી આળસ મેળવાની બેટું. કેળું મારું બચ્ચું બગાશે ગાય હજી. હે કેટલી નીની માં દીકાને રાતે વહેલો સૂવે નહીં, પછી દિવસનો હે સૂતો પડ્યો. હાલ દૂધ પીવું છે? હા દૂધ પીવા તો શોખીન, ગમે એમ કહો તો તરત ઊભો થઈને હાલ્યો આવે, હે ને? હાલો અહીંયા બીજું આવી ગઈ છે મમ્મી જોડે. હે આઈ દીજુ, કાઢી દીજુ એવી. ચલો ચલો દૂધ પી લે. ચલો તમે બાબા જાય છો? અમે નાની ઘરે હરાજ જમવા જઈ રહ્યા. હવે મામાન ઘરે જાઓ. હા મમ્મી આવશે. સારું મમ્મી અમે જતા આવી હો. હારું જાઓ. હા હા જય ગુરુદેવ. જય ગુરુદેવ બેટા. જાઓ. બસ અહીંયા હું કૃપલ અને બીજું જઈએ છીએ મામાના ઘરે. પપ્પા મૂકવા આવે છે. તૈયાર જ છે દીજુને લેવા માટે. ચાલો અમે નીકળીએ. બસ હવે અમે નીકળી રહ્યા છીએ દહેગામ જવા માટે. બીજું તારી ફ્રેન્ડ ઊભી છે. બાય કહી દે. બાય કહી દે. અત્યારે ઊંઘ ચડેરી રાતે જાગીને જશે ને બધાને જગાડીને હવે ઊંઘ આવે રી એકદમ. કઈનું કરે છે મામાને ઘર જઈને સુઈ જશે. હો મમ્મા કા કે છે તને રમવું નથી, સુઈ જવું. નીની કરવી છે. દાદા પૂછે છે બીટુ ને રસ્તામાં છીએ અમે. મામાના ઘરે પહોંચી ગયા છીએ. ને દીધું આપણે મમ્મી આવ્યું અમારા મામાનું ઘર. હે સાચી વાત છે. હવે નીકળો. નાનીમાં શું કરે છે? ઓ નાનીમાં તૈયાર છે. ઓ બસ મજામાં મમ્મી. હે દીકો આવ્યો મળી લે. એ આમ જો તો બેટા. જા હવે. હા હવે જય ગુરુદેવ.
હાલે હાલો આ ટ્રેક્ટર આવી છે તો તૈયાર થઈ ગયા ઓહ. આ મારું છોકરું એવું નહીં કરવાનું મીઠું ખીજાય ને તો આમ ઘણો દબાવી લે પછી એમ કરે પછી થોડી થઈ જશે કૃપલ ને બીજું વાયરલ મને લાગી ગયું હા મને એટલે જ. સારું કે હું બીજું ને થોડી મારથી દૂર જ રાખું માંડ બચારીને મટી એ તો ના ના બરાબર છે. ચલો હવે અહીંયા મજા મજા કરીએ પિયરમાં મજામાં ને મજામાં તમે બધા અમે મજામાં એ ઘરે મજામાં એ બધા હો મમ્મી ને પપ્પા ને બધા મજામાં પપ્પા જ મૂકવા આયા અમને કારણ કે હજી કૃપલ ને મમ્મી સળિયો નીકળી ગયો હે ને હવે તમને કહેવાનું રહી ગયું હે હવે સળિયો નીકળી ગયો હે ખાલી 5 કાલે જ ગયા હતા. કાલે જ ગયા હતા કમ્પ્લીટ હું કમ્પ્લીટ હવે ખાલી કાઢવું નહીં જેટલું રહ્યું હતું એનું ખાલી શું કે આપણે ડ્રેસિંગ કરાવવું પડે એટલું જ ખાલી એક દી પૂરતું 2 દી રાખવાનો પાટો એટલે એ જગ્યાએ પેલું મન કાણો સળિયો કાઢ્યો ના ના ઈ ખબર ના પડી કાઢી એટલા તો બધું જતું આમ દુખું થયું એટલા તો સળિયો કાઢી નાખ્યો તમને સારું હશે ના ના એમને ફરતો તો સળિયો આ મને ખબર ના પડી આમ ફરાઈ નાખ્યો ખોર સળિયો પછી કીધું આ રેડી હવે નીકળી જશે પછી તરત જ ખેંચી લીધો મમ્મી અહીંયા અમારા માટે ચોળીનું શાક કૃપલનું બહુ જ ફેવરેટ મમ્મી અહીંયા દાળ ભાત બનાવી દીધા છે અને ઘણી ખરી તૈયારી કરી દીધી છે મમ્મીએ બરાબર ભાભી નહીં દેખાતા ભાભી ક્યાં ગયા ભાભી પિયર ગયા પપ્પાને ઘરે ગયા એવું એમ ને હા પપ્પાને કીધું જઈ આવે ને તો મારી આવે કે ભલે જાય પછી નવું નહીં ખવાય એમ તે કોનો મૂકીને આવી ગયો બરાબર ને બરાબર તે હવે આ આ બસ અહીંયા મમ્મી ચોળીનું શાક વગાડે છે હું એને ડિસ્ટર્બ કરું છું કૃપલ અને દીજુ તો અહીંયા મમ્મી આજે ફ્રી બરાબર ને આજે તમારી ડ્યુટી હા બસ હું ટ્રેક્ટર ના રાખીશ હું ટ્રેક્ટર રમું ટ્રેક્ટર કૃપલ રમે રાખો તમે આ શું એકલું મોટું મીઠું આ શું છે મીઠું બીજું શું છે આ કાંઈ. તારા જેટલું જ છે પહેલી જ વાર મને વેલેન્ટાઇન ડે જે સંબંધ કરે ને અમારે એન્ગેજમેન્ટ થઈ પહેલો જ જ્યારે વેલેન્ટાઇન ડે આવ્યો ને ત્યારે મને આ ગ્રુપ ગિફ્ટ હા આપ્યું મેં દીધું હવે તું મારું છોરું રમે મમ્મીનું વેલેન્ટાઇન ડે નું ગિફ્ટ છે રમો રમો, બીજું રમો. તારા જેટલું તારથી એ મોટું છે મમ ખવડાવે ને મમ ખવડાવ ટેડીને ખવડાવ નથી ખવડાવ હા ખવડાવી દીધું ને હવે તું ખા હવે હા, તું ખા. મજામાં? હેન્ડશેક કર દે મામા બોલાવે કાનું મજામાં પપ્પા કેવું હાથમાં? રેડી પપ્પા મજામાં એ રામ રામ મજામાં પહેલું અહીંયા મમ્મી મિયાણી જમવા બેસાડવાના છે મને ને દીજુને અને અહીંયા પીરસી રહ્યા છે મમ્મી અને પપ્પાની એ રાહ જોઈ રહ્યા છે. ની પપ્પા ભૂખ લાગી હશે બરાબર હા તો મમ્મી અમને જમાડી દે પછી તમારો વારો આવે ને કેવી છે સીટુ જોરદાર ખીર હો મમ્મી ચાખ્યા વગર બનાવીએ પણ મસ્ત સરસ છે આમે પ્રસાદી ચાખ્યા વગર બનાવવા બનાવવા બીજું કેવી મેનુમાં લાગે છે જલેબી ખમણ અને મારું ફેવરેટ ચોળીનું શાક ખીર મીઠું પૂરી મસ્ત છે હા સેવ પકડી સેવ સેવ જોઈએ જોઈએ છે એને હા, હા. સારું ચલો અમે બી બેસી જઈએ જમવા હા
પાડી આવી તું તો વર્ક તો વર્ક ભેગું ને ભેગું હોય જો આજે પપ્પાને ઘરે આવ્યા ને તો એમ થોડો ટાઈમ જશે વળી આજે થોડું બીજું એ કામ છે એટલે ત્યાં ટાઈમ જશે તો મેં કીધું જે માસીન કરે જવું ને બપોર અને પછી મમ્મી કે મને કાંઈ કામ નહીં એમ તો એ કે તું બે તને જે કરવું એ બસ હવે અમે જઈએ છીએ પપ્પાના ઘરેથી ત્યાં અમદાવાદ કારણ કે ત્યાં થોડું કામ છે એટલા માટે Only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns. શું જાય છે મીઠું ટ્રેક્ટર શું છે ટ્રેક્ટર ઓ તને ખબર પડી ગઈ એને ટ્રેક્ટર કહેવાય સાચું શું કરે છે મીઠુડો જુઓ ને ઊંઘ નથી કરતો રાતનો ઉજાગરો હોય તોય ઊંઘ આવે રે પણ ઊંઘવું નથી પપ્પાને ઘર ગયા મજા આવી ગઈ અને કઈ દીકરીને ના મજા આવે પપ્પાને ઘરે સાચી વાત છે એ આપણા ઘરે દીકરી હતી તો એ તમને ખબર પડે બહુ સાંભળે મીઠડી જાય તો મામાને ઘરે હે ને જુઓ ને અત્યારે આમ રો પાવરમાં આવી ગયો પાવરમાં આવી ગયો બસ અહીંયા અમે આવી ગયા છીએ માસીના ઘરે અને અહીંયા મમ્મી મજા હો જમી આવ્યો મમ્મી મજામાં હતા હો ભાભી નતા ભાભી પપ્પાને ઘરે ગયા એને રાત હોય ને ના આજે નથી પણ એમ ગયા હાતમનું રોકાવાનું બાકી હતું હવે રોકાવાનું અઠવાડિયું રોકાશે હવે ના મળી અહીંયા રઘુભાઈ આ છે અમારા મામાનો દીકરો મામાજીનો દીકરો હવે શું પપ્પા જમી લીધું ઓહો થાકી ગયા હવે અહીંયા માસી કિચનમાં કામ કરતા શું માસી મજામાં શું કરો તો શાંતિ હવે ચાલો હવે જોઈએ મૈત્રીબેન ને શું કરે છે અહીંયા જુઓ તા હાય શું કરો છો હો જમી આવ્યા હો અહીંયા અમારા પરીબેન વાસણ ઘસવાના માસ્ટર પાર્લર વાળા કોઈ તૈયાર થવા કોઈ આવનાર હોય કે જવાનું હોય આજે વળી પાછું હે એમ જ એવું એમ ને એ પછી કદીક બતાવશું હે અહીંયા કૃપલ આરામ ફરમાવતા શરદી મને થઈએ તમને થોડી થઈએ ઉજાગરો તે શરદી મને થતી મારો એ ઉજાગરો હતો તો મારે આરામ નહીં કરવાનો તમારે કરવાનો આવું કેમ તું માસીજીને ઘર આવી ગયો તારથી ના શું માસીજી માસી જ છે જી તમે લગાવો અમે નહીં લગાવતા સારું ચલો આરામ કરો હા ચલો ચાલો અહીંયા કોઈ મહેમાન આવવાનું છે તો બસ એમની ખાતરદારીમાં અમે આવ્યા છીએ તો પછી ક્યારેક બતાવશું કે એ મહેમાન કોણ છે બરાબર અહીંયા માસીના ઘરે જ છીએ હજી માસી કે જમીને જ જવાનું એ માસી તે અહીંયા અમે રોકાઈ ગયા જમીને જવાનું છે ને ચીકુ શું બનાવશું જમવાનું ચીકુ અને અહીંયા અમારા ગોપીબેનનો ફોન આવ્યો છે તો બસ એમની જોડે વાતે હાય ઓહ અહીંયા પ્રિયાને હાય કીધું તે અને અહીંયા અમારા મૈત્રીબેન અને કાના ચાચુ હેલો ગુડ ઇવનિંગ ગાઈસ કેમ છો બધા મજામાં અમારા માસીની સોસાયટીમાં બી નવરાત્રિની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે સિરીઝો લગાવવાની સ્ટાર્ટ થઈ ગઈ છે અમારી સોસાયટીમાં બી લાગતી હશે પણ એ બી કદાચ શાયદ જોઈએ હવે નવરાત્રિને 10 દિવસ બાકી છે એટલે હવે આપણે ત્યાં બી સ્ટાર્ટ થઈ જવી જોઈએ માટે તૈયારી સ્ટાર્ટ થઈ જ ગઈ હશે બધાના ત્યાં બી બોલો પરી શું કહો છો બસ મજામાં હે શું જુઓ રે નીચે જોડિયા લાઇટિંગ લગાવાઈ એવું હે ગરબા રમશો કે ગરબા રમવાના હે કેવા કેટલા રમશો ચણિયા ચોળી કેટલી લીધી હે ચણિયા ચોરી હવે ચાલુ છે શોપિંગ ધીમે ધીમે બાપરે કેટલી શોપિંગ કરશો હજી કરવાની જ ને નવરાત્રીમાં તો
મસ્ત ખુલ્લું વાતાવરણ છે. હાલો ધાબેજી. ધાબે અહીંયા મેચ ચાલુ છે અને એક બાજુ બધા જમી રહ્યા છે. હા અહીંયા અમે આજે પપ્પાના ઘરે ગયા હતા મારા દાદાનું શ્રાદ્ધ જમવા માટે અને ત્યાં બહુ જ મજા કરી અને થોડું રિલેક્સ લાગ્યું. થોડા ટાઈમ પછી આમ ફ્રેશ થઈને મજા આવે પપ્પાના ઘરે જઈએ. અને પછી ગયા જમી કરી અને તરત નીકળી ગયા હતા માસીના ઘરે. અહીંયા એક મહેમાન આવવાના હતા. એ ખાસ મહેમાન કોણ છે ને અમે થોડા દિવસ પછી તમને ડિક્લેર કરીશું. બરાબર ને? તો ચલો બસ આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. લાઇક શેર અને સબસ્ક્રાઈબ અને અમારો બ્લોગ જો ગમ્યો હોય તો સારી એવી કમેન્ટ કરજો. જય ગુરુદેવ, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ.